મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે નવા ટૉપિકની વાત કરીએ છીએ. બીએમાં ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. મિત્રો આ ત્રણ કમ્બાઈન આ ચેપ્ટર છે ને, ત્રણનું મિક્સ છે. અને એટલે કોમ્યુનિકેશન્સ છે ચેપ્ટરમાં, ઈ કોમર્સ છે અને આઉટસોર્સિંગ છે. આ ત્રણનું મિશ્રણ આ ચેપ્ટરમાં છે. આ ચેપ્ટર મજાનું ચેપ્ટર છે કે એની અંદર છે ને અત્યારની તમને લેટેસ્ટ બધી વસ્તુઓ તમને જાણવા મળે. કાલ તમે જે લેટેસ્ટ સાથે જોડાયેલા છો, ઈ કોમર્સ સાથે જોડાયેલા છો, એ બધી જ વસ્તુઓ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર કઈ બાબતો જોવાની છે જરા ચેક કરી લઈએ. તો કે તો જો માહિતી સંચારનો અર્થ છે તેની વ્યાખ્યા છે, બરાબર છે, તેની પ્રક્રિયા છે, ઇન્ટરનેટનો અર્થ, પછી ઈ કોમર્સ, તો ઈ કોમર્સની અંદર એનો અર્થ છે, એનું કાર્યક્ષેત્ર છે, પછી ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના સાધનો છે, પછી ઓનલાઈન વ્યવહારો જે આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ ને મિત્રો, એ ઓનલાઈન વ્યવહારો, બરાબર, પછી નાણાં ચૂકવણીની પ્રક્રિયા, વ્યવહારો સાથેની સલામતી અને સુરક્ષા, પછી છે આઉટસોર્સિંગ છે, અને બીપીઓ અને કેપીઓનો ખ્યાલ અને એનું કાર્યક્ષેત્ર છે. મિત્રો આ આખા ટૉપિક આવા ટૉપિકોનો આપણે અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, એની માહિતી લઈ લઈએ. જો મિત્રો અત્યારનું યુગ છે ને, તમને બી ખ્યાલ છે, કોમ્પિટિશન, ઠેર ને ઠેર કોમ્પિટિશન. કોઈ એક જગ્યાએ કોઈ એક સ્ટોર ચાલતો હોય, બરાબર, માનો કે એક કિરાણા સ્ટોર ચાલતો હોય, એનો કિરાણા સ્ટોર સારો ચાલતો હોય ને, તો થોડા જ સમયમાં, બરાબર, એની નજીકમાં જ બીજો કિરાણા સ્ટોર્સ આવી જાય, બરાબર છે. ત્યારબાદ થોડું વધારે આગળ જઈએ, બરાબર, તો ત્રીજો આવે, ચોથો આવે, એમ કોઈ એક જ એરિયાની અંદર 4 થી 5 કિરાણા સ્ટોર્સ થઈ જાય છે. મિત્રો બરાબર, આ એક કોમન બાબત છે, બરાબર છે. હવે એના પછી આપણે આગળ વાત કરીએ ને, તો એ અલગ અલગ બાબતોનો એમાં અભ્યાસ બી કરવો પડે, બરાબર. હવે એકસાથે વધારે દુકાનો હોય, બરાબર છે, પછી આ ઉપરાંત વધારે દુકાનો આવે, કસ્ટમર્સ તો એ જ છે, તો આ સંજોગોમાં આપણું પ્રોફિટ માર્જિન ઓછું કરવું પડે. આવી બધી ઘણી બધી બાબતો હોય. વસ્તુની પડતર કોઈ પણ સંજોગો નીચે લાવવી પડે, બરાબર. ગ્રાહકોને હોમ ડિલિવરી પૂરી પાડવી પડે, વધુ સારી સર્વિસીસ પૂરી પાડવી પડે, બરાબર, એની ઝડપી હેરફેર કરવી પડે. આ બધી જ બાબતો ખૂબ જ અગત્યની બનતી જાય છે, બરાબર છે મિત્રો. તેના માટે છે ને, તો માહિતી સંચારના સાધનો, બરાબર, એ અત્યારના સમયમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો એ માટે ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ઈ કોમર્સ તમને બહુ સરળતાથી એ શબ્દ ખ્યાલ છે, બરાબર. ઈ કોમર્સ અસ્તિત્વમાં આવ્યું અને એના કારણે એટલું જ નહીં, બહારના સ્ત્રોતો બી સરળતાથી આપણને પ્રાપ્ત થયા છે, જેનાથી ઈ આઉટસોર્સિંગ બી આપણે સારી રીતે કરી શકીએ છીએ. મિત્રો એટલે આમ ઈ કોમર્સ પણ અગત્યનું છે, માહિતી સંચાર બી અગત્યનું છે, અને આઉટસોર્સિંગ પણ અગત્યનું છે. મિત્રો એની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ છીએ માહિતી સંચાર, કોમ્યુનિકેશન. મિત્રો બરાબર. હવે માહિતી સંચાર એટલે શું? તો જો માહિતી સંચાર એટલે પ્રત્યાયન, આ યાદ રાખજો. માહિતી સંચાર એટલે શું? પ્રત્યાયન, બરાબર છે. એને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહેવાય, બરાબર. અંગ્રેજીમાં શું કહેવાય ને? કોમ્યુનિકેશન કહેવાય. હવે કોમ્યુનિકેશન છે ને, લેટિન ભાષાના 2 શબ્દો કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ટુ શેર કોમન, બરાબર. એટલે એવું કહેવાય, પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવે અને એને લીધે પ્રત્યાયનનો અર્થ કેવો બની ગયો છે? વિશાળ બની ગયો છે, બરાબર છે. પ્રત્યાયન એટલે માહિતી સંચાર, કોમ્યુનિકેશન. મિત્રો આટલું યાદ રાખજો, બરાબર છે. હવે જ્યારે બી પ્રત્યાયન કરવાના હોય, બરાબર, મતલબ માહિતી સંચાર કરવાની હોય, ત્યારે આપણે આપણા સમજમાં જ, એટલે માનવ યુગની અંદર જ આ બધી વસ્તુ આવી. આદિમાનવમાં કે બધામાં કશું માહિતી સંચાર થતો હશે કે નહીં? આપણે મનમાં વિચાર આવે ને, હા, માહિતી સંચાર તો સ્વાભાવિક છે. 2 વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હોય તો બી માહિતી સંચાર થાય, બરાબર છે. હવે આદિમાનવ સંકેતો અને હાવભાવથી અશાબ્દિક અપ્રત્યાયન કરતા, સંકેતોથી, બરાબર. ઘણી વખત પેલા નગારા વગાડે, ડ્રમને નગારા વગાડે, અને એના આધારે માહિતી સંચાર આપે. એના આધારે ખ્યાલ આવે કે આ વસ્તુ આવી કંઈક બની છે. એ પ્રકારના મ્યુઝિક વગાડે, તમને ખ્યાલ છે, બરાબર છે.
તો એ પ્રકારના મ્યુઝિક વગાડવામાં આવે, એ પ્રકારના ડ્રમ વગાડવામાં આવે કે જેથી કરીને અન્ય વ્યક્તિઓને બી એનો અંદાજ આવે કે ભાઈ આવું કંઈક જંગલ હોય તો જંગલની અંદર દાવાનળ ફાટી નીકળ્યો છે, તો એ પ્રકારની મ્યુઝિક અને એ પ્રકારની કિકેરીઓ વાગે. બરાબર, એ એક હાવભાવ છે, એ પ્રકારના સંકેત છે. બરાબર, અશાબ્દિક કહી શકાય એને. તો આ ઉપરાંત મિત્રો હમણાં જ મારે જોવામાં આવેલું કે વિશ્વનું એક શહેર છે, યુરોપનું એક શહેર છે, એ શહેરની અંદર છે ને આજની તારીખમાં પણ માહિતી સંચાર માટે સીટી વગાડીને ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારની સીટી વગાડવામાં આવે મિત્રો. તમને નવાઈ લાગશે, તમે યુટ્યુબ પર સર્ચ કરજો સીટી વગાડીને. બરાબર, સીટી વગાડી અને માહિતી સંચાર આપે. એટલે કોઈને કંઈ પણ કહેવું હોય તો સીટી વગાડીને કહેવું. બરાબર, એટલે આ પ્રકારે પછી ધીમે 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 એમાં પરિવર્તન આવતું ગયું. બરાબર, ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. બરાબર, આમ ભાષાનો ઉપયોગની અંદર બી તમને ખ્યાલ છે બરાબર કે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નો વિકાસ થયો. પરિણામે ભાષા અને સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર છે, આપણે કોઈને બી કહીએ, આમ ઈશારો કરીએ ને, શું કે ભાઈ બેસ્ટ ઓફ લક, ઓકે યસ રાઈટ, એટલે પેલો સામે કે ભાઈ થેન્ક યુ, આવું કહે છે ને. આ શું જ માહિતી સંચાર છે. માહિતી સંચાર માત્ર બોલીને જ ના થાય. ગુસ્સો કરવો હોય તો આપણે મમ્મી આપણને કશું, માન લો કે મમ્મી આપણને કહ્યું, બરાબર છે, હવે આપણે એનો ઉત્તર નથી આપવો, મમ્મી બે ત્રણ વસ્તુ પૂછે તો આપણે આમ બેસી રહીએ ને, આમ જ બેસી રહીએ ને, હા કે નહીં, આંખો કાઢીએ ને, મોઢું ચડાવી દઈએ ને, એટલે ખ્યાલ આવે મમ્મીને કે ભાઈ આજે અમારો દીકરો કે દીકરી છે ને મૂડમાં નથી, ચોક્કસ કંઈક થયું છે. બરાબર ને. તો આ શું છે? માહિતી સંચાર છે મિત્રો. બરાબર, આપણે માહિતી સંચાર જો નથી શબ્દથી જ બોલે ભાઈ મને આજે ગુસ્સો થયો છે, મને આજે દુઃખ થયું છે, એવું કહેવાની જરૂર નથી. બરાબર, આ બધી જ વસ્તુ માહિતી સંચારને આધારે અશાબ્દિક મૌન રીતે પણ આ માહિતી સંચાર આપણે આપી શકીએ છીએ મિત્રો. હવે એમાં હવેના સમયમાં તો ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે ઇવન આપણે વોટ્સઅપમાં પણ આપણે માહિતી મોકલીએ છીએ તો કેવું આમ ટૂંકા શબ્દો મોકલીએ છીએ, ખ્યાલ છે ને તમને મિત્રો. બરાબર, એટલે એકદમ ઝડપી અને સરળ બની ગયું છે માહિતી સંચાર. મિત્રો માહિતી સંચાર છે ને, આ યાદ રાખજો, એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. કેવી? દ્વિમાર્ગી પ્રક્રિયા. એટલે માહિતી સંચારમાં માહિતીનો એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા. માહિતી સંચારમાં શું છે? માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા. બરાબર છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો અને માર્ગ દ્વારા મોકલવામાં આવે છે મિત્રો. હવે આ અલગ અલગ સ્વરૂપમાં માહિતી મોકલવામાં આવે છે. બરાબર, આ માહિતી છે ને, તો માહિતી મેળવનાર સંદેશાનું શું કરે? અર્થઘટન કરે છે અને તેનો પ્રતિસાદ આપે છે. માહિતીનું અર્થઘટન કરવામાં આવે મિત્રો. હવે જે પણ આપણને માહિતી મળે છે ને એનું શું થાય? અર્થઘટન થાય, અને અર્થઘટનને આધારે શું થાય? પ્રતિસાદ મળે. પછી છે માહિતી સંચારમાં માહિતી, આ યાદ રાખજો, માહિતી સંચારમાં શું? માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. બરાબર, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું થાય છે? આદાન પ્રદાન થાય છે. બરાબર છે, આ ખાસ સમજો. હવે એની અંદર બી શું છે કે માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા જ રજૂ થાય ત્યારે શાબ્દિક માહિતી સંચાર હોય છે. ભાષાનો ઉપયોગ દ્વારા જ, બરાબર, તો એ શાબ્દિક કહી શકાય છે. હવે માહિતી સંચાર કેવો હોઈ શકે? તો કે માહિતી સંચાર જુઓ, માહિતી સંચારમાં માહિતી કેવી હોય? લેખિત સ્વરૂપની હોય, મૌખિક સ્વરૂપની હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યનું સ્થાન પણ મહત્ત્વનું છે, વાક્ય પણ મહત્ત્વનું છે. જુઓ, એ પણ માહિતી સંચાર છે. અમારે ત્યાં, આ યાદ રાખજો, માહિતી સંચાર શું છે તમને ખ્યાલ આવે. બોર્ડ લગાવ્યું કે ભાઈ અમારે ત્યાં શુદ્ધ ભેંસનું ઘી મળે છે. વિચારો. અને બીજા બોર્ડ માર્યું છે અમારે ત્યાં ભેંસનું શુદ્ધ ઘી મળે છે. બરાબર ને? ઘણી વખત આવું લખ્યું અમારે ત્યાં ચોખ્ખી ભેંસનું ઘી મળે છે, અમારે ત્યાં ભેંસનું ચોખ્ખું ઘી મળે છે. મિત્રો ખ્યાલ આવે ને? આ વાક્યોમાં પણ ફેરફાર થઈ જાય.
અર્થનો અનર્થ પણ થઈ જાય ઘણી વખત મિત્રો. અરે આ માહિતી સંચારના ભાગરૂપે તો અત્યારે હાલ આપણે મારે તમને ભણાવવું પડે છે ને તમારે ભણવું પડે છે મિત્રો. ખબર કેમ? યાદ કરો આ વસ્તુ માહિતી સંચારમાં જ. યાદ આવે છે? નથી યાદ આવતું ને હું તમને કહું. નારદ જ્યારે પૃથ્વી પર માણસોનો ઉદ્ભવ થયો ને ત્યારે નારદજી એવું કહ્યું કે પૃથ્વીવાસીઓએ જણાવ્યું નારદજીને કે આપણે સંચાલન કેવી રીતે કરવું. જાઓ તમે મહાદેવને જઈને પૂછી આવો. મહાદેવજીને પૂછવા જાય છે નારદજી. ત્યાં પોઠ્યો હોય છે કે ભાઈ મહાદેવ નારદજી કહે છે કે પુઠિયાજી મારે મહાદેવને મળવું છે, મને મળવા દો, મારે થોડી વાત કરવી છે. પોઠ્યું કે જે હોય મને કહો, ભગવાન તો તપ કરે છે, ધ્યાનમાં બેઠા છે, અમે બી ચા કરતા કેટલી ગરમ એના જેવી વસ્તુ. હા એવું છે. હા સારું. તો કંઈક સારું પ્રભુને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુને એટલું જણાવો કે પૃથ્વીવાસીઓનું જીવન કેવી રીતે આગળ વધવું એ અમારે જાણવું છે. ઓકે. ડોકું હલાવતા સીધો પહોંચ્યો મહાદેવજી જોડે પોઠ્યો અને એવું કહે છે કે ભાઈ નારદજી આવે છે ને આવું કહે છે, બોલો તમે શું કહેશો. તો મહાદેવજી સરસ મજાનું કહ્યું કે એવું મેં સમાચાર આપો, સંદેશો આપો કે 1 ટાઈમ ખાવું અને 3 ટાઈમ નાહવું. શું? 1 ટાઈમ જમવું એટલે 1 ટાઈમ ખાવું અને 3 ટાઈમ નાહવું. બરાબર છે? આવું 1 વખત ખાવું, 3 વખત નાહવું. બરાબર. ડોકી હલાવતા બરાબર. નંદી મહારાજ તો ડોકી હલાવતા ગયા અને મોઢે કરતા 1 વખત ખાવું, 3 વખત નાહવું, 1 વખત ખાવું, 3 વખત નાહવું, 1 વખત ખાવું, 3 વખત નાહવું, 1 વખત નાહવું, 3 વખત ખાવું, 1 વખત નાહવું, 3 વખત ખાવું. બસ આ વસ્તુ એમને નારદજીને કીધી હતી. તમને ખ્યાલ છે હવે શું બન્યું? હા ખ્યાલ છે ને? શું થયું હવે? નારદજીને જણાવવામાં આવ્યું કે ભાઈ પૃથ્વીવાસીનો કહો 3 વખત જમવાનું અને 1 વખત નાહવાનું. એના કારણે બધાને ખેતી કરવી પડે એટલે ભગવાનને ખબર પડે એટલે ભગવાને નંદીજીને કહ્યું, નંદી મહારાજને કહ્યું કે સારું તમે પણ પૃથ્વી પર જતા રહો અને તમે બી એમને ખેતીમાં મદદરૂપ થાવ. મિત્રો આ માહિતી સંચારનો જ આ ભાગ છે, કોમ્યુનિકેશન કહેવું મિત્રો. બરાબર છે? ખ્યાલ આવ્યો? એટલે આના માટે છે ને ચોક્કસ માહિતી સંચાર હોવો જોઈએ. બરાબર છે? અને ચોક્કસ માહિતી સંચાર હોય ને તો જ એનો ચોક્કસ અર્થ નીકળે. એટલે એવું કહેવામાં આવે છે કે વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીકળે છે. બરાબર છે? સંદેશાની રચના કેવી હોવી જોઈએ? આપણે જ્યારે બી સંદેશાની રચના કરતી ને ત્યારે કેવી હોવી જોઈએ ખબર છે? શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ. બરાબર? એટલે કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવામાં આવે છે. શું કહેવામાં આવે? આ પરીક્ષામાં પૂછાય માહિતી સંચાર વખતે કયો સિદ્ધાંત અપનાવવામાં આવે? તો કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવામાં આવે છે મિત્રો. બરાબર? હવે જો સંદેશો છે ને ટૂંકો અને સરળ હોવો જોઈએ. જો સંદેશો લાંબો અને ન હોય ને બરાબર તો પેલો વ્યક્તિ સંદેશો સાંભળવામાં જ મજા ના આવે, એ પણ એને ઘણી વખત મુશ્કેલી સર્જાય. એટલે સંદેશો કેવો હોવો જોઈએ? એક ટૂંકો હોવો જોઈએ અને ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ. એટલે સ્વીટ, શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ. ઓકે. હવે આગળ આપણે વાત કરીએ મિત્રો કે માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે ત્યારે અશાબ્દિક માહિતી સંચાર બને છે. એમાં શબ્દનો ઉપયોગ જ ના થાય. અને આ માહિતી સંચારના પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા દ્વારા, અશાબ્દિક બકોનો દ્વારા, ઈશારા દ્વારા, શારીરિક અભિવ્યક્તિ દ્વારા, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકલા, ચિત્રો, નકશા, તોપોની સલામતી, બરાબર, પછી સાયરન વગેરે દ્વારા આપવામાં આવે છે મિત્રો. આ બધી જ વસ્તુ તમને ખ્યાલ છે. બરાબર છે? હવે તમને વાત કરીએ આપણે સ્કૂલની અંદર એક લેક્ચર આપણે ભણીએ છીએ
40 મિનિટનું લેક્ચર હોય, એ પૂરું થઈ જાય એટલે બેલ પડે છે. આ બેલ પડે છે ને, આ બેલ વાગે છે ને, એ પણ માહિતી સંચારનો મિત્રો એક ભાગ છે. ડંગ ડંગ બેલ વાગ્યો એટલે ખ્યાલ આવ્યો કે હા આ લેક્ચર પૂરો થયો, હવે બીજો લેક્ચર આવ્યો, ચલો પીયુનો લેક્ચર આવ્યો, ચલો બહાર રમવા જવાનું થાય, હે ને. આ માહિતી સંચારનો ભાગ છે, આ કોમ્યુનિકેશન કહેવાય. આ બેલ વાગે છે ને મિત્રો, એ પણ ક્લિયર સમજ પડી? ઓકે. હવે એના પછી વાત કરીએ માહિતી સંચારની વ્યાખ્યા, બરાબર છે. હવે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. ફરી કહું છું, શું કે વિચારો, અભિપ્રાયો, આપણા મગજમાં જે વિચારો છે, અભિપ્રાયો છે, માહિતીનું વક્તવ્ય છે, લખાણ છે કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની માહિતીની આપલે થવી એટલે માહિતી સંચાર. મિત્રો બીજો અર્થ પણ બહુ સરસ મજાનો છે, બરાબર છે, કે એક સામાન્ય અર્થમાં એ છે કે માહિતી સંચાર એટલે શું? આપણા વિચારો અન્યના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણા મનમાં જે વિચાર આવે છે ને તે અન્યના મગજમાં દાખલ કરીને એ પ્રક્રિયાને શું કહેવાય? માહિતી સંચાર કહેવાય. આપણા મનમાં જે પણ વિચાર આવ્યો હોય બરાબર, એ વિચાર સામેના પક્ષે રજૂ કરીએ, કોઈ પણ પ્રકાર રજૂ કરીએ. આપણે બોલીએ છીએ, એ કાકા આજે આપણે આવું કામ કરીએ તો, ભાઈ કાકા આમ ઈશારો કરે છે, પછી એમ તો આમ કાનથી કહે છે, મળતું નથી. ઓહો, હવે એમને સંભળાતું નથી, તો એવા સંજોગોમાં આપણે એ કહીએ કે બોલીએ કે તમે આમ આવો, કામ છે, આમ આવો. એટલે ઈશારા દ્વારા બી આવે છે અહીંયા આગળ. એટલે મનમાં એક વિચાર ઉદ્ભવ્યો, એ કાકાને આપણે અહીંયા આગળ બોલાવીને કામ કરીએ, તો ઈશારા દ્વારા બી આપણે એમને બોલાવીએ છીએ અને કામ લઈએ છીએ, બરાબર છે. તો એ શું કહેવાય? એ માહિતી સંચાર કહેવાય, બરાબર છે. આ માહિતી સંચારનો એક ભાગ છે, બરાબર છે. માહિતી સંચાર કેવી રીતે આપી શકાય? હવે અત્યારે હાલ માહિતી સંચાર આપ્યું હોય, બધા અલગ અલગ ક્લાસમાં બેઠા હોય, બરાબર છે. તો કોઈ બીને માહિતી પૂરી પાડવી હોય તો એનું નામ દઈને બોલાવવામાં આવે, બરાબર છે, કે ભાઈ તમે અહીંયા આગળ આવો, કામ કરો. એવી રીતે બધા અલગ અલગ રીતે વ્યક્તિઓ કામ કરે છે મિત્રો. એના પછી વાત કરીએ માહિતીને યોગ્ય સંકેતો દ્વારા, બરાબર છે. હવે બીજું એની એક વ્યાખ્યા, આ એક જ વ્યાખ્યા યાદ કરો તો વધારે સારું છે. બે વ્યાખ્યા છે, એક વિચારોવાળી વ્યાખ્યા છે અને બીજું આ માહિતી સંચાર એટલે આપણા વિચારોને બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા, બરાબર છે. તો બીજી વ્યાખ્યા લઈ લઈએ. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદના, લાગણી કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ છે કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે, તેના વર્તનમાં પરિવર્તનમાં થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે છે મિત્રો. આ વ્યાખ્યા કરતાં બીજી વ્યાખ્યા છે ને તમને યાદ રહે પ્રકારની છે કે માહિતી સંચાર એટલે આપણા મનમાં ઉદ્ભવેલા વિચારો અન્યના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. ઓકે, હવે એની આપણે પ્રક્રિયાની વાત કરીએ, બરાબર છે. પ્રક્રિયા, હવે પ્રક્રિયા કયા સ્વરૂપની છે તો એની એક સામાન્ય વાત કરી લઈએ. તો કે જો પહેલાં તો માહિતી, બરાબર, આધાર સામગ્રી, ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી. આધાર સામગ્રી એટલે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ જે પણ માહિતી મળે છે ને, બરાબર છે, એ નીપજ એટલે માહિતી મિત્રો. અત્યારે હાલ તમને ખ્યાલ છે, બરાબર છે, હાલ ટીવીની અંદર અને સમાચારની અંદર સુશાંત બહુ છવાયેલો છે. સુશાંતના આત્મહત્યા, સુસાઇડની જે છે એનો કેસ સીબીઆઈના હાથમાં છે. સીબીઆઈ રોજ નવી નવી વસ્તુ નો ડેટા ભેગો કરે છે અને આ ડેટા ભેગા કર્યા પછી એની ઉપરથી કંઈક માહિતી લઈ આવશે, એની ઉપરથી નિર્ણય લાવશે મિત્રો. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવે છે એટલે નિપજ એટલે માહિતી,
બરાબર છે. ઉદાહરણ તરીકે કોઈ એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે. આ ભાવ એટલે ડેટા, પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ, સૌથી વધુ ભાવ જેવી વિગતો એ આપણી માહિતી છે મિત્રો. બરાબર. મમ્મીએ કહ્યું હોય કે ભાઈ જા ગોળ કિલો લઈ આવે. આપણે કોમર્સના વિદ્યાર્થી એટલે 5 જગ્યાએ પૂછીએ કે ભાઈ ગોળનો શું ભાવ છે, તો કોઈ કે ભાઈ 60 રૂપિયા કિલો, બીજો કે ભાઈ 62 રૂપિયા કિલો, કોઈ કે 65 રૂપિયા કિલો, કોઈ કે 58 રૂપિયા કિલો. ઓકે મિત્રો. પછી આપણે એ કહ્યું કે ઓકે ભાઈ પેલા 58 રૂપિયા છે ને, સારું ચલો ને ત્યાંથી લઈ લઈએ, ત્યાં પણ સારી જ વસ્તુ છે ને. ઓકે. એટલે આ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવે છે મિત્રો. બરાબર. ક્લિયર? સમજ પડી? ઓકે. હવે એની પ્રક્રિયાની વાત કરીએ છીએ. બરાબર છે. આ માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. બરાબર છે. તો શું કરવામાં આવે? તો કે સંદેશાનું ઘડતર, પહેલાં સોપાનો જોઈ લે મિત્રો. બરાબર. આ સોપાનો એટલે એના સ્ટેપ. આ સ્ટેપને આધારે જ આપણે માહિતી મોકલવામાં આવે છે. પહેલાં સંદેશાનું ઘડતર, બરાબર. પછી માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશો સ્વીકારવો, સંદેશાનું અર્થઘટન, સંદેશાનું પ્રત્યુત્તર. બરાબર મિત્રો. આપણે આ 6 મુદ્દા છે, આ 6 મુદ્દાની આપણે અહીંયા આગળ શું કરશું, એની ચર્ચા કરશું. સોપાન 1. બરાબર. માહિતી સંચારની પ્રક્રિયાના આખા બધા સોપાનો છે. બરાબર. એ સોપાનો ઉપરથી આખું જ આપણે માહિતી સંચારનો આ ઉદાહરણ આપણે શું કરશું મિત્રો, આપણે અભ્યાસ કરશું એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે. ઓકે. હવે જુઓ સોપાન 1. બરાબર. પછી છે સમજૂતી છે અને ઉદાહરણ છે મિત્રો. હવે માહિતી બધી અલગ અલગ હોય. હવે એમાં કેવું છે કે ભાઈ રાજકોટથી, એ ઉદાહરણ છે, ટેક્સ્ટબુકનું ઉદાહરણ જે આપણે લઈએ છીએ, રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે કેટલા વાગે બસ મળશે તેના પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા, તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા. હવે આપણે રાજકોટ છીએ, બરાબર. બરોડા જવાનું છે, પણ હવે 8 વાગ્યા પછીનું જ મેળ ખાય એવું છે. એ પહેલાં મેળ ખાય એવું નથી. આપણા ઓફિસમાંથી એટલું કામ છે એટલે 8 વાગ્યા પહેલાં તો કામ પતે એવું છે જ નહીં. બરાબર છે. એટલે 8 વાગ્યા પછીનો ટાઈમ પૂછીએ. હવે આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ. બરાબર. આવી ઇન્ક્વાયરી એટલે પહેલાં તો સંદેશાનું ઘડતર કરીએ. શું કરીએ મિત્રો? સંદેશાનું ઘડતર. એટલે પહેલાં તો સંદેશાના ઘડતરમાં શું હોય તો કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત કે શાબ્દિક કે અશાબ્દિક હોય છે. સંદેશો કોઈ પણ હોય, કેવો હોય? મૌખિક હોય, લેખિત, શાબ્દિક હોય કે અશાબ્દિક હોય. બરાબર છે. હવે કેવું છે કે ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? બરાબર છે. આ પ્રશ્નની શું કરવામાં આવી મિત્રો? રચના કરવામાં આવી. બરાબર છે. ઓકે. હવે પછી માધ્યમની પસંદગી. બીજો ટોપિક કયો છે? માધ્યમની પસંદગી. માધ્યમની પસંદગીમાં શું તો કે એક સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂમાં જવું અથવા તો માહિતી સંચારના સાધનો પૈકી અન્ય કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવી. આ માધ્યમની પસંદગી રૂબરૂમાં જઈને પૂછવું કે ફોન કરીને પૂછવું કે વોટ્સઅપ કરીને પૂછવું કે મેલ કરીને પૂછવું, કેવી રીતે પૂછવું? આમાંથી કોઈ પણ એક માધ્યમની આપણે શું કરીએ છીએ? પસંદગી કરીએ છીએ. બરાબર છે. તો સંદેશો મોકલવા માટે આપણે ટેલિફોન માધ્યમની પસંદગી કરીએ છીએ. આમાં શું પસંદગી કરીએ છીએ? ટેલિફોનના માધ્યમની પસંદગી કરીએ. મતલબ કે આપણે ટેલિફોન દ્વારા સંદેશો આપણે ત્યાં મોકલીશું. ક્લિયર? સમજ પડી ગઈ મિત્રો? ઓકે. એના પછી ત્રીજો ટોપિક છે સંદેશો મોકલવો. ખ્યાલ આવ્યો? પહેલો કયો ટોપિક હતો? સંદેશાનું ઘડતર કરી. એટલે આપણે આખું ફ્રેમ બનાવી કે ચલો ભાઈ આપણા મારા સંદેશો મારે કહેવાનો છે. પછી માધ્યમની પસંદગી કરી. સંદેશાનું ઘડતર પછી માધ્યમની પસંદગી. માધ્યમની પસંદગી પછી સંદેશો મોકલવો. બરાબર. હવે સંદેશો મોકલવામાં શું આવે તો કે સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. શું કરવામાં આવે? સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે. આ સંદેશો છે ને કેવી રીતે તો કે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી
વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તે પૂછવામાં આવે છે. ટેલિફોન દ્વારા પૂછવામાં આવે કે ભાઈ કેટલા વાગે આવશે બસ, 8 વાગે. ભાઈ કેટલા વાગે આવશે? ઓકે, આપણે સંદેશો મોકલ્યો. સામેના પક્ષે જે ફોન વ્યક્તિ રિસીવ કરે છે તે શું કરશે? સંદેશાનો સ્વીકાર કરવો. સંદેશાનો શું કરશે મિત્રો? સ્વીકાર કરશે. સંદેશાના સ્વીકારની અંદર કઈ બાબતો આવશે? તો કે એક સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. સંદેશો મેળવનાર શું કરે છે? સંદેશાનો સ્વીકાર કરે છે. આની અંદર કઈ બાબત આવે છે? તો કે એક ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. પહેલાં એને સંદેશો મળે કે રાત્રે 8 વાગ્યા પછી બરોડા જવા માટે કેટલા વાગે બસ મળશે? ઓકે, સંદેશાનું શું કરવામાં આવે છે મિત્રો? અર્થઘટન કરવામાં આવે છે. સંદેશાનું શું થાય? અર્થઘટન થાય. એટલે સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. હવે આપણે ગુજરાતી છીએ, સમજો, અહીંયા આગળ ખાસ સમજો. સામેવાળો વ્યક્તિ ગુજરાતી જાણે છે, આપણે ચાઇનીઝમાં પેલો વિચાર પડે કે શું બોલે છે ખબર. ઘણી વખત આપણે ઇવન મોબાઈલમાં પણ કોઈ મેસેજ આવે ને તો કોઈક અલગ જ લેંગ્વેજમાં આવતો હોય, આપણને ખબર જ ના પડે. પછી ખબર કે ભાઈ આ તો આવું કેવી રીતે આવે છે? તો આ સંદેશાનું અર્થઘટન છે. એટલે સંદેશાનું અર્થઘટન એવું હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ સમજી શકે. બરાબર? એટલે અર્થઘટનમાં શું આવે કે એક સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછે છે ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળે તેવું સમજે છે. બરાબર? બસ મળશે તેવું સમજે છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે સંદેશાનો પ્રત્યુત્તર આપે છે. શું આપે છે? એટલે કે એક સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનું પ્રત્યુત્તર આપે છે. સંદેશાનું શું કરવામાં આવે છે? યોગ્ય અર્થઘટન કરીને તેનું શું આપવામાં આવે છે? પ્રત્યુત્તર આપવામાં આવે છે. બરાબર છે? શું કે એક સંદેશો સ્વીકારનાર રાજકોટથી 8 વાગે કલાક પછી બરોડા જવા બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે કે ભાઈ 9 વાગે મળશે, કે 9:30 મળશે, કે 9:15 મળશે. આ પ્રકારનો શું આપે છે મિત્રો? પ્રત્યુત્તર આપે છે. ઓકે, ક્લિયર? આખી આપણે શું કરી? માહિતી સંચારની પ્રક્રિયા શીખ્યા. સમજો. પહેલાં શું આવે સમજો. પહેલો પોઈન્ટ શું હતો? તો કે એક સંદેશાનું ઘડતર, પછી માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશાનો સ્વીકાર કરવો, સંદેશાનું અર્થઘટન, છેલ્લે સંદેશાનો પ્રત્યુત્તર. મિત્રો ક્લિયર? સમજ પડી? હા કે નહીં? ઓકે. હવે જો આ જે ટોપિક છે ને મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયા 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. બરાબર છે? હવે એની અંદર તમારે શું કરવાનું, ખાસ કઈ બાબત ધ્યાનમાં લેવાની? તો એવું પૂછાય કે ભાઈ માહિતી સંચારનો અર્થ આપી, બરાબર, માહિતી સંચારનો અર્થ આપી તેની પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. તો મિત્રો છે ને, તમારે માહિતી સંચારનો પહેલાં અર્થ લખવાનો, પછી એ પ્રક્રિયાના જે મુદ્દા છે ને 6 મુદ્દા. પહેલાં કહ્યું હતું કે એક સંદેશાનું ઘડતર, માહિતી માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશાનો સ્વીકાર કરવો, સંદેશાનું અર્થઘટન, સંદેશાનું પ્રત્યુત્તર. આ પહેલાં મુદ્દા લખી નાખવાના. મુદ્દા લખ્યા પછી આ તમામ મુદ્દા એક મુદ્દા સમજાવતા જવાનો અને એનું ઉદાહરણ આપતા જવાનું, સમજાવતા જવાનું, એનું ઉદાહરણ આપતા જવાનું. આ પ્રકારે કરશો ને એટલે આ વસ્તુ આખી પરફેક્ટ ક્લિયર થઈ જશે મિત્રો. ખ્યાલ આવે મિત્રો? ઓકે, બરાબર. હવે જુઓ, હવે એના પછી આપણે વાત કરીશું ઇન્ટરનેટનો અર્થ. બરાબર છે? હવે આના પછીનો આપણે ટૉપિક લઈશું આપણે ઇન્ટરનેટ. બરાબર? ઇન્ટરનેટનો અર્થ અને તેની આપણે પ્રકારો છે. બરાબર? આ પ્રકારોની વાત કરીશું. બરાબર? એ આના પછીને આપણે ટૉપિકમાં લઈશું. બરાબર? એટલે આ ટૉપિકમાં આપણે આટલું લઈએ છીએ. એટલે આજે આ પ્રશ્ન તમારે લખવાનો છે, તૈયાર કરવાનો છે. બરાબર?